વડોદરા શહેરના માંજલપુર વોર્ડ નંબર 17માં આજે 1,65,00,000 રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કોર્પોરેશનની વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર કરાયેલા કામોને વોર્ડ નંબર 17માં 1,65,00,000 રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે। દંતેશ્વર ખાતે પથ્થર પેવિંગનું કામ, મુખ્ય રસ્તો કાચો પાકો અને કાર્પેટ સિલિકોટ કરવાનું કામ, તરસાલી વિશાલનગર મુખ્ય રસ્તા બનાવવાની કામગીરી, માંજલપુર વિસ્તારમાં આવેલા શાંતિકુંજ સોસાયટીથી ગટર લાઇન નાખવાની કામગીરી જેવી 4 વિસ્તારોમાં રૂપિયા 1,65,00,000ના ખર્ચે આજે રોડ રસ્તા ગટર બનાવવાના કામોનું ખાતમુહૂર્ત માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે સ્થાનિક નગરસેવકો, માંજલપુરના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હું પોતે રહું છું શ્રીજીધામ સોસાયટીમાં અને 1992થી જ્યારથી શ્રીજીધામ સોસાયટી બંધાય ત્યારથી હું રહું છું। રોડ એ ડેવલપમેન્ટનો એમાં અમારો પણ પોતાનો સક્રિય ફાળો હતો કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો હતા અને યોગેશભાઈ પણ વહેલા અહીંયા ચૂંટાયેલા તે વખતે પણ અમારા સહકારથી જ ચૂંટાયા હતા। હવે બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો। સમસ્યા એમાં આ પહેલી અહીંયા સમસ્યા એ છે કે દિન બદિન જ્યારે પણ રીસર્ફેસિંગ થાય ત્યારે ઉપર જ પથરાય અને એને કારણે જૂની બનેલી સોસાયટીઓમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થાય, કારણ કે રસ્તો ઊંચો થાય અને પાણી ત્યાં એમ જાય। એટલે એ ન થાય માટે અમે યોગેશભાઈનું ધ્યાન દોર્યું હતું। અને બીજી એક વસ્તુ કે દરેક જણ રેમ્પ બનાવે છે અને રેમ્પને લીધે પાણીનો અટકાવ થાય છે, જ્યાં આગળ ગટરમાં જવું જોઈએ ત્યાં જતું નથી। એટલે અમારી વિનંતી એમને એ હતી કે રોડ ટુ રોડ થાય અને એમાં કોઈનો પણ રેમ્પ એવો નહીં હોય કે જે સરખો ના હોય, વોલ ટુ વોલ હોય। આ બે માગણીઓ અમારી હતી। અને જે કંઈ મટીરિયલ વપરાય તે સારું અને લાંબો સમય ચાલે એવું મટીરિયલ વપરાય એવી અમારી આશા છે। મારું નામ આરસી પટેલ, રમણભાઈ પટેલ। આજે વોર્ડ નંબર 17માં 4 જગ્યાએ ખાતમુહૂર્ત થયા। અહીં આપણે ઊભા છે એમાં રોડ છે અને પાણીની લાઈન છે, એમ કુલ કરીને ઘણી જગ્યાએ પથ્થર પેવિંગ છે, ઘણી જગ્યાએ આરસીસી રોડ છે। આ બધું થઈને લગભગ 165 કરોડ એટલે 1,65,00,000 રૂપિયાના કામ છે। દરેક જગ્યાએ અમે દરેક વિસ્તારમાં દરેક નાગરિકોને કીધું છે તમારે કામ જોવાનું, કામ સારું ના થાય તો મને ફોન કરવાનો કે અમારા કોર્પોરેટરને કરવાનો। પછીથી કોઈ બી જાતની કમ્પ્લેન કરશો તો હું સાંભળીશ નહીં। તમારે કામ બંધ કરાવવું હોય તો બી તમને છું, બરાબર? ચાલો આટલો કંઈ વિરમું છું। એટલે અમારા વિસ્તારમાં આ કહેવાથી દરેક નાગરિકોને હું કહું છું કામ બરાબર કરો, કારણ કે આપણે પૈસા પૂરતા આપીએ છીએ અને કામ બરાબર ના થાય તો એ જવાબદારી તમારા લોકોની। દરેક સોસાયટીમાં કોઈક એન્જિનિયર ને બધા તો રહેતા જ હોય છે, એ લોકોને આપણે કામગીરી સોંપીએ છીએ। ચાલો, ભારત માતા કી જય। તમે દરેક સોસાયટીની અંદર ખાતમુહૂર્ત કરે છે, લોકોએ ઘણી બધી બી રજૂઆત કરી છે, બીજી બી સમસ્યા બાબતે કોઈ રજૂઆતો મારા ઘરની આવી નથી। સાંભળો, અહીં એકાદી એ રજૂઆત છે કે ડામર રોડ ખોદીને કરવાનો, એ બી કોન્ટ્રાક્ટરને બોલાવી નહીં કીધેલું છે। ચાલો।